YouTube ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના વ્લોગમાં. અને આજે છે દિવાળી, તો તમને બધાને હેપી દિવાળી. તો મિત્રો આપણે થઈ ગયા મસ્ત મજાના રેડી. આપણે જ્યાં નવી જોડી લઈ હતા એ ઠપકા લીધી અત્યારના પોરમાં. અને જો મિત્ર આપણે સવારે 5 વાગે ઉઠીને મસ્ત મજાની રંગોળી બનાવવાનું ચાલુ કર્યું હતું ને 7 વાગે રંગોળી થઈ ગઈ. સવારે 5 વાગે તો આપણે કઈ વ્લોગ બનાવવાનું યાદ આવ્યું નહીં. જે આપણે મિકી માઉસ બનાવ્યો અને માતાજીની પગલી કરી નાખી અને નીચે લખી નાખ્યું મસ્ત મજાનું હેપી દિવાળી. તમને મારી રંગોળી કેવી લાગી જરા કોમેન્ટ કરી દેજો તો આપણને. જો મિત્ર આપણે દિવાળીનું બધું કામ પૂરું થઈ ગયું. જો તમને એકવાર બતાવી દઉં, જો કાંઈ કામ પડ્યું નથી. પાર્ટી અહીં ખાલી થઈ ગયા, અહીં ખાલી થઈ ગયું. 2 દી તો જગ્યા નહોતી ને આજ જોજીને આખું ખાલી પડ્યું છે. આ છે ધંધો ભાઈ. અને જો મિત્રો બપોરે આપણે મસ્ત મજાના ભાત બનાવ્યા હતા. એ ભાત જો વધ્યા ને એટલે આપણે ગાયને ખવડાવી દીધા અત્યારે, કેમ કે સાંજે કોઈ ખાવાનું નથી. તો ચાલો ગાયને ખવડાવી દઈએ. જય ગૌ માતા. જો મિત્રો આપણે બપોર મસ્ત મજાના જમીન હુઈ ગયા હતા ને અત્યારે ઉઠાઈ રોંઢે. અટાણા વાગ્યા બપોરના 4 અને હવે જો આપણે થઈ ગઈ મસ્ત મજાના રેડી અને હવે જવાનું છે આપણે બાના ઘરે. ચાલો જઈએ. જો આપણો ઠેલો થઈ ગયો મસ્ત મજાનો પેક. તો જો મિત્રો આપણે ભૂગી ગયા એટાણે ઝીલમિલ ચોકે અને અહીંયાથી જો આપણે ભાઈ તેડીને જઈએ હવે ઘરે. અને જો જઈએ હવે ઘરે. ચાલો. આ ગાડીની લાઇટનો પ્રકાશ બહુ સામો દેખાય છે, કાંઈ વાંધો નહીં. અને જો ઉપલેટાના રોનક કેવી છે, વિવોનો સ્ટોર ને આમ જોતો ખરી કેવા કેવા ચોક શણગાર્યા ભાઈ. ભાઈ ઈ અમારું રંગીલું ઉપલેટા હો ભાઈ. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. આવી ગયા અને માતાજીના દર્શન કરી લીધા. જય રાંદલમાં. જો દીવા કરી લીધા. તું કોરાટ, તું કાયદો, તું અમાણો ઇન્સાફ. કાં સજા કરી દેજે અને કાં તો મારી માં જો જૂના થડામાં બેઠી હોય તો લાખો ગુના માફ કરી દેજે. હે ભેલિયા વાળી, હે જૂનું ઠેકાણું મારું જાગે જગમાય. અને જો મિત્રો પછી આપણે બે ગયા જમવામાં. જમવામાં આપણે લીધું મસ્ત મજાની પાઉંભાજીમાં ખાલી ભાજી અને રોટલી. બે ઘરે બનાવ્યું હતું આપણે, બહાર નહોતું બનાવ્યું. ઘરનું બનાવેલું મજા આવે આપણને ખાવાની એટલે. તો જો મિત્રો આપણે જે દવા લેવાની ગયા હતા એ લઈને હવે જે આપણે જઈએ માસીના ઘરે દેવા માટે. જો બે ભાઈઓ જાય ને ગામમાં જો ફટાકડા ધડબડાટી બોલે છે. ફૂલ ફટાકડા છે અટાણે. આ દિવાળી છે ને એટલે આ પબ્લિક પણ બધી એક હારે ધુવાણો કરી નાખશે. આજ તો મચ્છરે નહીં દેખાય ગામમાં ક્યાંય, એવડો ધુવાણો થવાનો છે. અને જો મિત્ર આપણે સુતરી બોમ્બ, ચકલી બોમ્બ, ચકેરિયું ને આખું કોથરો ભરીને આપણે ફટાકડા લઈ આવ્યા હી. એટલે ફોડસા એટલા ફોડશું, બાકી પછી સવારમાં ઉઠીને. ચાલો. અને હવે આપણે નકર સુતરી બોમ્બ જ ફોડવાના છે એટલે તમે વિડીયો જોતા રહ્યો આગળ.
અને આમ જો મિત્રો હવે વારો આવ્યો સ્કાય શોટ ફોડવાનો. આજે આપણે સ્કાય શોટને હરગાવીએ અને જોઈએ સ્કાય શોટ કેવો ફૂટે છે. આપણે આ વખતે પહેલો સ્કાય શોટ લીધો આ કલરના, બાકી આપણે વધારે પડતા ગ્રીન કલર ને એવા જ લે. આ તો લાલ કલરના નીકળ્યા છે, તરત ફૂટી ગયા. અને જો હવે વારો આવ્યો ભાઈનો, ને ભાઈએ જો હરગાવે છે. એટલે બેમાં ઊભું નહીં થઈ તો ગયો ફટાફટ, વાંધો ન આવ્યો. જોઈએ એનો કેવો ફૂટે છે સ્કાય શોટ. ફૂટ 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 ફૂટ. હા શું વ્યૂ હે ભાઈ. અને આમ જો મિત્રો હવે વારો આવ્યો ઝાડવા કરવાનો. એટલે આપણે જો કર્યા ઝાડવા ચાલુ, ઝાડવા ને ચકરીયું ને સૂત્રી ને એ કાંઈ જ બધી ફોડી નાખવાનું હોય. તો આપણે હવે આવ્યા રોશની જોવા માટે અને ચાલીને જાય, ગાડી પાર્ક કરી દીધી. અહીંયા ટ્રાફિક હતો વધારે એટલે જવો આપણે આવ્યા ગાંધી ચોકે. કેવું મસ્તનું લોકેશન, ફોટા પાડવાનું મસ્તનું તમે જોવો. મિત્ર આપણો ભાઈ ભેગો થઈ ગયો હે અને એને લઈને જાય ને જો માસી પણ આવી ગયા. બધા હારે આવ્યા ટાણે બજારમાં. જો આપણે આવ્યા ગાંધી ચોક સાઈડ એટલે રોશની જોવા જાય. મિત્રો આપણે અડધે લગન આવ્યા છીએ. આપણે જાવ ને બાબલા ચોકે અને ઉપલેટામાં જો કેવી મસ્તની રોનક છે. ફરતી કોર દિવાળી મારી લાઇટો મારી છે અને પબ્લિક પણ જો આવા જવામાં છે. ઘણું પબ્લિક જોઈએ એવું, ઘણી પબ્લિક હવે જોવા જાય છે. ચાલો આપણે પણ જઈએ. અહીંયા આગળ એક મંદિર આવે, માતાજી નામતા આપણને ખબર નથી. આપણે અહીંયા જઈને તમને કેવું પૂછીને કોકને. ચાલો કન્ટિન્યુ રહેજો. તો જો મિત્રો આપણે મહાકાળી માના મંદિરે પહોંચી ગયા છીએ. તો તમને એકવાર દર્શન કરાવવો. જય મહાકાળીમાં કોમેન્ટ બધા લખી દેજો આપણને. તો જો મિત્રો આપણે દર્શન કરી નીકળી ગયા ને કેવું મસ્ત સિરીઝથી ડેકોરેશન કર્યું તમે એકવાર જોવો. ખાલી કેવું મસ્તનું ડેકોરેશન કર્યું. આપણે રાજકોટમાં આવું કર્યું હોય તો ક્યાંય ખબર હોય તો કોમેન્ટ કરજો, આપણને ખબર નથી. આપણે તો જો અહીંયા પૂગી ગયા એટાણે ઉપલેટામાં. રાજકોટવાળા કોમેન્ટ કરજો, હું રાજકોટનો છું કે કોઈ ભૂલી ન જતા તમે લોકો. અરે કહેના ક્યાં ચાહતે હો. ને જો આપણે દર્શન કરી નીકળી ગયા મહાકાળી માના, એ તમે બધી કોમેન્ટમાં જય મહાકાળી માં લખી દેજો. ચાલો હવે આપણે જઈએ આગળ. આપણે દર્શન કરી નીકળી ગયા છીએ. હવે આપણે આવી ને વડલી ચોકે આટો મારવા માટે બે ભાઈઓ, મોન મારો ભાઈ જોવો વડલી ચોકે પૂગી ગયા છીએ અમે. ને અમારા બધા ફેમિલી વાળા હવે પાછા અમને મળ્યા. એ લોકો ક્યાં હતા કાંઈ ખબર જ ન પડી કોઈને, બધા આગળ પાછળ થઈ ગયા હતા. એટલે અમે લોકો જો પગે લાગીને આવી ગયા. એ લોકો જઈએ. ચાલો હવે આપણે જઈએ આગળ પાછા બાબલા ચોક સાઈડ. તો જો મિત્રો આપણે પૂગી ગયા એટલે બાબલા ચોકે. બાબલા ચોકની એકવાર રોશની જોઈ લ્યો તમે, કેવી મસ્તનું શણગાર્યું છે. આ મારું ઉપલેટા હો ભાઈ, કાયદેસર શણગાર્યું છે. કેટલો ખર્ચો કર્યો છે તમે વિચાર કરી ખાલી કોમેન્ટ કરજો આપણને, ઉપલેટાવાળા હોય તો. ને જ્યાં અહીંયા આદેશબાજી છે એટલે ચાલુ હોય તો જોઈ લઈએ આપણે. બાકી પછી આગળ ક્યાંક જઈએ. હવે તો થાય કાંઈ એટલે હવે ખજીને સુઈ જવું આપણે. આજે તો આખો દી કામય કર્યું, પછી ટ્રાવેલિંગ એટલું કર્યું. એટલે ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે નીકળ્યા ગામમાં અટાણે. હવે ગામમાં ગાંઠિયાની ગોતવા જઈએ. ને જો હજી રોશની એવી ને એવી છે. હજી તો જો ધડાકા ને ભડાકા ચાલુ જ છે. આજ તો આખી રાત રહેવાના છે દિવાળીને ધડાકા ને ભડાકા. જો સ્કાય શોટ ઉપર સ્કાય શોટ ઘણા પોળે છે. જબરું પબ્લિક છે પણ જોવો કેમ છે. પણ બાકી સ્કાય શોટ એકવાર રોશની જોઈ લ્યો તમે. બધી જગ્યાએ સિરીઝો ને
વાહ રે મારું ઉપલેટા વાહ. મિત્રો અત્યારે વાગ્યા રાતના 12 અને અટાણે તમને મારા અને મારા પરિવાર તરફથી હેપી ધોકા ડે. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. અને જો મિત્ર આપણે રાત્રે 12:30 આપણને ગાંઠિયાની રેકડી મળી છે અને આપણે આવ્યા બસ સ્ટેન્ડ ચોકમાં ઉપલેટામાં. જેને ખબર હોય જરા કોમેન્ટ કરજો. આપણે જો હવે શું કહેવાય, આપણે બસ સ્ટેન્ડ ચોકની આજુબાજુનો એરિયો કહેવાય ને એ છે. જો ઓલા છોકરા જો સ્કાય શોટું ફોડે છે. એના ગામમાં બીજું કાંઈ નથી, એક ટ્રાફિક અને ફટાકડા બે જ વસ્તુ છે. ફેવરિટ કાર થાર જાય. હા હા, નીચે ફૂટ્યો હતો. મિત્રો હવે આપણે જઈએ ઘરે પાછા. ચાલો તમે પણ આગળ વ્લોગમાં બન્યા રહેજો કે તમે લોકોએ કેટલા રૂપિયાના ફટાકડા ફોડ્યા ને જરા કોમેન્ટ કરજો. તો આપણે ફોડ્યા 2,500ના ફટાકડા, ટોટલ 2,500ના. માં ભાઈ ને બે થઈને. તમે કેટલાના ફોડ્યા ને જરા કોમેન્ટ કરી દેજો આપણને. ચાલો કન્ટિન્યુ. અને જો મિત્ર આપણે મસ્ત મજાના ગાંઠિયા, સંભારો, ચિપ્સ બધી લઈ આવ્યા છીએ અને આરે ચટણી પણ હાલો તમે બધે ખાવા માટે. અને આજ મારા વ્લોગનો એન્ડ લઉં. જો તમને દિવાળીનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો.